family members, and welcome back to my channel. First of all, don't forget to subscribe my channel and like, comment, share, and please don't skip my video. I want to watch till the end. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તો તમને એટલે કહેવામાં આવે છે કે તમારા ઇમોશન્સ અને તમારી ફિલિંગ્સ પર કંટ્રોલ રાખો. આજે એક એવો કિસ્સો શેર કરવા જઈ રહ્યો છું જે સાંભળીને તમને એવું લાગશે કે આવું પણ બને. ગુજરાતના એક શહેરમાં એક દિવસ એવું બન્યું કે એક ઘરમાં એક મધર અને એનો સન, બે જણ હતા. સન બોલ રમતો હતો અને બોલ કાચની બારી પર જઈને લાગ્યો ને બારી તૂટી ગઈ. તો એની મમ્મીએ જોરથી બૂમ મારી કે કાચ તૂટી ગયો. અને અનફોર્ચ્યુનેટલી એવું બન્યું કે એના ફાધર ઘરમાં હતા અને ફાધર ગુસ્સામાં હતા. તો એના ફાધરે આવીને છોકરાને મારવાનું ચાલુ કરી દીધું. છોકરાને ખૂબ ઢોર માર માર્યો અને બાજુમાં પડેલો એક લાકડાનો ટુકડો હતો એનાથી પણ એને માર્યો. હવે એ બધું શાંત થઈ ગયા પછી છોકરો તો મારને કારણે, દુખાવાને કારણે સૂઈ ગયો. પરંતુ બીજા દિવસે સવારે જે ટ્વિસ્ટ આવ્યો કે છોકરાને હાથમાં સોજો ચડી ગયો એટલે એના ફાધર દોડતા દોડતા એને હોસ્પિટલ લઈ ગયા. હવે હોસ્પિટલમાં ડૉક્ટરે બધું ચેક કરીને એમ કીધું કે તમે છોકરાને જે કાલે લાકડાનો દંડો મારેલો એ લાકડાના દંડાની અંદર એક ખીલ્લી હતી. એ ખીલ્લી એ છોકરાને બંને હાથમાં વાગી છે અને એ ખીલ્લી કટાયેલી હતી. હવે એનો જે કાટના બેક્ટેરિયા હતા એ બેક્ટેરિયા એના બોડીમાં ઇન્સેક્ટ થઈ ગયા છે અને હવે તમારે જો એ છોકરાને બચાવવો હોય તો એના બંને હાથ કાપવા પડશે. તો ડૉક્ટરે આ વાત કીધા એના ફાધર ખૂબ ઇમોશનલ થઈ ગયા અને ડૉક્ટરને રડતા રડતા કીધું સારું, યુ મે પ્રોસીડ. તો ડૉક્ટરે એના બંને હાથ કાપી કાઢ્યા. પરંતુ જ્યારે છોકરો હોશમાં આવ્યો ત્યારે છોકરાએ એવી વાત કરી કે એના ફાધર એ સહન ન કરી શક્યા. તો છોકરાએ એવું કીધું કે પપ્પા હવે તો મારા બંને હાથ નથી, તો હવે હું તમારી ઘરની અંદર કોઈ પણ વસ્તુ નહીં તોડું અને વસ્તુ જેમ છે એમ જ રાખીશ. હવે આ શબ્દ સાંભળીને એના ફાધરે જે હોસ્પિટલ હતી એ હોસ્પિટલના ચોથા માળેથી કૂદકો માર્યો અને આત્મહત્યા કરી લીધી. તો મિત્રો, આ એક રિયલ ઘટના હતી. એટલે જ કહેવાય છે કે જ્યારે તમે ખૂબ ઇમોશનલ હો કે જ્યારે કે તમે કોઈ ગુસ્સામાં હો કે તમે ખૂબ ખુશ હો ત્યારે કોઈ પણ દિવસ કોઈ પણ જાતનો નિર્ણય નહીં લેવો. હવે આ ફાધરે છોકરાની એક નાની અમથી ભૂલને કારણે છોકરાને માર્યો અને એ છોકરાએ પોતાના હાથ ગુમાવ્યા અને એક રીતે પિતા પણ ગુમાવ્યો. મિત્રો, એટલે જ કહેવામાં આવ્યું છે કે જ્યારે તમે ખૂબ દુઃખી હો, ખૂબ ગુસ્સામાં હો કે ખૂબ ખુશ હો ત્યારે કોઈ પણ પ્રકારનું ડિસિઝન નહીં લેવું અને કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા ન આપવી. બની શકે કે તમારી પ્રતિક્રિયા સામેવાળા માટે કોઈ મુસીબત ઊભી કરી શકે. તો ઇન ફ્યુચર તમારું બાળક આવી કોઈ ભૂલ કરે તો ખૂબ ઇમોશનલ ન થતાં શાંતિ રાખી અને બાળકને શાંતિથી સમજાવો કે બેટા તે આ વસ્તુ કરી છે એ ખોટી છે. તો 100% બાળક તમારું એ વસ્તુ સમજશે. સો ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે આ વિડીયો તમે તમારા ફ્રેન્ડ્સને તમારા ગ્રુપમાં બધે સ્પ્રેડ કરો જેને કારણે આવું કોઈ બીજા બાળક સાથે ન થાય. થેન્ક યુ.